આજે આપણે બે આઈપીઓની વાત કરીશું જે આજે એટલે કે 14/7 ઓપન થયા છે અને ક્લોઝ થશે 16/7. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એન્ડ મિલવર્ક્સ ટેકનોલોજીસ. આ બે આઈપીઓ વિશે આપણે વાત કરીશું કે હાલ તેમનું જીએમપી કેટલું છે, જો લાગે તો કેટલું રિટર્ન મળે એમ છે. વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે. નમસ્કાર દર્શક મિત્રો, હું ચિરાગ રાણા. નવજીવન ન્યૂઝમાં તમારું સ્વાગત છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ આઈપીઓ શું આ વર્ષનો સૌથી મોટો આઈપીઓ છે? રોકાણ કરવું કે નહીં? ભારતના આઈપીઓ માર્કેટમાં ફરી એક વખત એક મોટું નામ આવી ગયું છે. એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ એટલે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનો આઈપીઓ. પણ સવાલ એ છે કે આ કંપની શું કરે છે? આઈપીઓ કેમ લાવી રહી છે? કંપનીને પૈસા મળશે કે નહીં? લિસ્ટિંગ ગેઇન મળી શકે? અને રિટેલ ઇન્વેસ્ટર્સ એ એપ્લાય કરવું જોઈએ કે નહીં? આ બધા પ્રશ્નોના જવાબ આજે આ વિડીયોમાં સરળ ભાષામાં સમજીશું. વિડીયો અંત સુધી જરૂર જુઓ. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ શું છે? ઘણા લોકોને લાગે છે કે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એટલે એસબીઆઈ બેંક, પણ હકીકતમાં એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ એક એસેટ મેનેજમેન્ટ કંપની એએમસી છે. તેનું કામ લોકોના પૈસા મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું છે. આ કંપની કરોડો રોકાણકારોના લાખો કરોડ રૂપિયાનું મેનેજમેન્ટ કરે છે અને ભારતની સૌથી મોટી એએમસીમાંની એક છે. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડની સ્થાપના 1987માં થઈ હતી અને તે ભારતની પ્રથમ બેંક સ્પોન્સર્ડ મ્યુચ્યુઅલ ફંડ કંપનીઓમાંની એક છે. આઈપીઓ કેમ આવી રહ્યો છે? આ આઈપીઓમાં સૌથી મહત્ત્વની વાત એ છે કે આ સંપૂર્ણ ઓએફએસ ઓફર ફોર સેલ છે, એટલે કંપની નવા શેર બહાર પાડી રહી નથી. હાલના પ્રમોટર્સ એટલે કે એસબીઆઈ અને અમુંડી પોતાનો થોડો હિસ્સો વેચી રહ્યા છે, એટલે આઈપીઓમાંથી મળતા પૈસા કંપનીને નહીં પરંતુ શેર વેચનારા પ્રમોટર્સને મળશે. પ્રમોટર્સ કોણ છે? કંપનીના મુખ્ય પ્રમોટર્સ છે સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયા એસબીઆઈ એન્ડ અમુંડી ઇન્ડિયા હોલ્ડિંગ, જે ફ્રાન્સની કંપની છે. એસબીઆઈ ભારતની સૌથી મોટી સરકારી બેંક છે, જ્યારે અમુંડી વિશ્વની જાણીતી એસેટ મેનેજમેન્ટ કંપની છે. આઈપીઓની મુખ્ય માહિતી. આઈપીઓ ઓપન થશે 14 જુલાઈ 2026, ક્લોઝ થશે 16 જુલાઈ 2026. પ્રાઇસ બેન્ડ છે ₹545 થી ₹574. મિનિમમ લોટ સાઇઝ 26 શેર્સની રહેશે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ ₹14,924 રહેશે. એક્સપેક્ટેડ લિસ્ટિંગ ડેટ 21 જુલાઈ 2026 રહેશે. આ આઈપીઓમાં ખાસ શું છે? ભારતમાં મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રી ખૂબ ઝડપથી વધી રહી છે. દર મહિને લાખો નવા એસઆઈપી શરૂ થઈ રહ્યા છે. જેટલા વધુ લોકો મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરશે તેટલો એએમસીનો બિઝનેસ વધવાની શક્યતા રહે છે. આ કારણે ઘણા રોકાણકારો આ આઈપીઓ પર નજર રાખી રહ્યા છે. કંપની કમાણી કેવી રીતે કરે છે? ઘણા લોકોને લાગે છે કે મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરીને મળતો નફો કંપનીનો હોય છે, પરંતુ એવું હોતું નથી. એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડનું મુખ્ય આવકનું સ્ત્રોત છે મેનેજમેન્ટ ફીઝ. જેટલા વધુ લોકો એસઆઈપી કરશે, જેટલું વધુ એયુએમ વધશે, એટલી વધુ કંપનીની આવક વધશે. એટલે મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીનો વિકાસ સીધો કંપનીના બિઝનેસને ફાયદો પહોંચાડે છે. કંપનીના ફાઇનાન્સિયલ્સ. તાજેતરના નાણાકીય વર્ષમાં કંપનીએ રેવન્યુ અને પ્રોફિટમાં બંનેમાં મજબૂત વૃદ્ધિ નોંધાવી છે. રેવન્યુની વાત કરીએ તો અંદાજે ₹4,976 કરોડ અને પ્રોફિટની વાત કરીએ તો ₹3,067 કરોડ સુધી પહોંચ્યો છે. તેની પિયર કંપનીઝની વાત કરીએ તો જો લિસ્ટેડ એએમસી કંપનીઓ સાથે સરખામણી કરીએ તો મુખ્ય સ્પર્ધકો છે એચડીએફસી એએમસી, નિપ્પોન લાઈફ ઇન્ડિયા એએમસી, યુટીઆઈ એએમસી, આદિત્ય બિરલા સન લાઈફ એએમસી
આઈસીઆઈસીઆઈ પ્રુડેન્શિયલ એએમસી, એસબીઆઈ ફંડ્સ મેનેજમેન્ટ એયુએમના આધારે ભારતની સૌથી મોટી એએમસી છે અને ઉદ્યોગમાં મજબૂત સ્થાન ધરાવે છે. ફાયદા: મજબૂત એસબીઆઈ બ્રાન્ડ, મ્યુચ્યુઅલ ફંડ ક્ષેત્રમાં મોટું સ્થાન, સતત વધતો એસઆઈપી બિઝનેસ, અનુભવી મેનેજમેન્ટ, લાંબા ગાળાનો ગ્રોથ સેક્ટર. હવે વાત કરીએ આ કંપનીના જોખમની. પણ દરેક આઈપીઓમાં રિસ્ક પણ હોય છે. અહીં સૌથી મોટો મુદ્દો છે આ આઈપીઓ સંપૂર્ણ ઓએફએસ છે, એટલે કંપની પાસે નવા પૈસા નહીં આવે. બીજી તરફ એએમસી ક્ષેત્રમાં સ્પર્ધા પણ વધી રહી છે અને ભવિષ્યમાં નવા ખેલાડીઓ પણ માર્કેટમાં આવી રહ્યા છે. લિસ્ટિંગ ગેઇન મળી શકે. ગ્રે માર્કેટ પ્રીમિયમ જીએમપી મુજબ બજારમાં સકારાત્મક રસ જોવા મળ્યો છે. 7 તારીખથી જીએમપી શરૂ થયા હતા ત્યારે ₹100થી શરૂ થયું ને વધી ₹140 ગયું છે, પરંતુ હાલ ફરી તે ₹100 આવી ગયું છે. પરંતુ જીએમપી ક્યારેય ખાતરી આપતું નથી એપ્લાય કરવું કે નહીં. જો તમે માત્ર લિસ્ટિંગ ગેઇન માટે એપ્લાય કરો છો તો આઈપીઓના સબસ્ક્રિપ્શન અને વેલ્યુએશન સારી રીતે સમજીને નિર્ણય લો. જો તમે લાંબા ગાળાના રોકાણકાર છો અને એસેટ મેનેજમેન્ટ બિઝનેસમાં વિશ્વાસ રાખો છો તો આ આઈપીઓ તમારા અભ્યાસ માટે યોગ્ય ઉમેદવાર બની શકે છે. આપણે હવે વાત કરવાના છીએ બીજી એક એવી કંપની એસએમઈ આઈપીઓની જેના વિશે હાલમાં શેરબજારમાં ખૂબ જ ચર્ચા થઈ રહી છે. મિલ વર્ક્સ ટેકનોલોજીસ લિમિટેડ. ગ્રે માર્કેટ પ્રીમિયમ ખૂબ ઊંચો હોવાની ચર્ચા છે, પરંતુ શું માત્ર જીએમપી જોઈને આઈપીઓમાં અરજી કરવી જોઈએ? આ વિડીયોમાં જાણીશું કંપની શું કરે છે, કંપનીના ગ્રાહકો કયા સેક્ટરમાં છે, આઈપીઓની વિગતો, કંપનીની તાકાત અને તેમાં રહેલા જોખમ, અને અંતે એપ્લાય કરવું કે નહીં. સૌ પ્રથમ કંપની શું કરે છે? મિલ વર્ક્સ ટેકનોલોજીસ બેંગલુરુ સ્થિત પ્રિસિશન એન્જિનિયરિંગ કંપની છે. કંપની હાઈ પ્રિસિશન મશીન કોમ્પોનન્ટ્સ, શીટ મેટલ પાર્ટ્સ, સબ એસેમ્બલીઝ અને ઇન્ટિગ્રેટેડ એસેમ્બલીઝ બનાવે છે. તે મુખ્યત્વે નીચેના સેક્ટરને સેવા આપે છે: એરોસ્પેસ, ડિફેન્સ, રેલવેઝ, સેમિકન્ડક્ટર. આ તમામ મિશન ક્રિટિકલ ઇન્ડસ્ટ્રીઝ છે જ્યાં ગુણવત્તા અને ચોકસાઈ ખૂબ જ મહત્ત્વની હોય છે. કંપનીની ખાસિયત: કંપની બિલ્ડ ટુ પ્રિન્ટ બીટીપી અને બિલ્ડ ટુ સ્પેસિફિકેશન બીટીએસ મોડેલ પર કામ કરે છે, એટલે ગ્રાહકની ડિઝાઇન અથવા સ્પેસિફિકેશન મુજબ ચોક્કસ ભાગો બનાવે છે. આ પ્રકારના બિઝનેસમાં એન્ટ્રી બેરિયર ઊંચો હોવાથી સ્પર્ધા પણ મર્યાદિત રહે છે. હવે આઈપીઓ ડિટેલ્સની વાત કરીએ તો આઈપીઓ ઓપન થશે 14 જુલાઈ 2026, એટલે કે આજે. ક્લોઝ થશે 16 જુલાઈ 2026. પ્રાઇસ બેન્ડ ₹315 થી ₹331. ઇસ્યુ સાઇઝ લગભગ ₹160.34 કરોડ. લિસ્ટિંગ બીએસસી એસએમઈ ઉપર થશે. મિનિમમ ઇન્વેસ્ટમેન્ટ 2 લોટ માટે ₹2,64,800નું થશે. એક્સપેક્ટેડ લિસ્ટિંગ ડેટ 21 જુલાઈ 2026ની રહેશે. આ આઈપીઓ મુખ્યત્વે ફ્રેશ ઇસ્યુ છે, એટલે કંપનીને નવા ફંડ મળશે. આ રકમનો ઉપયોગ નવા પ્લાન્ટ અને મશીનરી, વર્કિંગ કેપિટલ અને સામાન્ય કોર્પોરેટ હેતુઓ માટે થશે. કંપનીના ફાયદાની વાત કરીએ તો ડિફેન્સ અને એરોસ્પેસ જેવા ઝડપથી વિકસતા સેક્ટરમાં હાજરી છે. પ્રિસિઝન એન્જિનિયરિંગમાં વિશેષતા, આધુનિક મેન્યુફેક્ચરિંગ સુવિધાઓ. આઈપીઓ દ્વારા મળતા પૈસાથી ક્ષમતા વધારવાની યોજના. હવે તેના જોખમની વાત કરીએ તો દરેક એસએમઈ આઈપીઓમાં જોખમ વધુ રહેલું છે. આ કંપની હજુ વિકાસના તબક્કામાં છે. તેના મોટા ગ્રાહકો પર નિર્ભરતા, ઓર્ડરમાં ઘટાડો અથવા
ડિફેન્સ અને સેમિકન્ડક્ટર સેક્ટરમાં મંદી આવે તો બિઝનેસ પર માઠી અસર થઈ શકે છે. એસએમઈ શેરોમાં લિસ્ટિંગ પછી ભાવમાં ભારે ઉતાર ચઢાવ પણ જોવા મળી શકે છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ તાજેતરના અહેવાલો મુજબ મિલવર્ક્સ ટેકનોલોજીસનો જીએમપી ખૂબ જ મજબૂત રહ્યો છે અને આઈપીઓ પહેલાં આશરે 120% પ્રીમિયમની ચર્ચા ચાલી રહી છે. ગ્રે માર્કેટ પ્રીમિયમ મુજબ બજારમાં સકારાત્મક રસ જોવા મળ્યો છે. 7 તારીખથી જીએમપી શરૂ થયા હતા ત્યારે ₹280થી શરૂ થયું ને વધી 400+ ગયું છે, પરંતુ હાલ ફરી તે ₹300 આવી ગયું છે. પરંતુ યાદ રાખો, જીએમપી માત્ર બજારનો અંદાજ છે, તે કોઈ ગેરંટી નથી આપતું. લિસ્ટિંગના દિવસે માર્કેટની સ્થિતિ અને માંગ પ્રમાણે ભાવ બદલાઈ શકે છે. એપ્લાય કરવું કે નહીં? જો તમે ઊંચા જોખમ સાથે એસએમઈ આઈપીઓમાં રોકાણ કરવા તૈયાર છો અને લાંબા ગાળે ભારતના ડિફેન્સ, એરોસ્પેસ અને સેમિકન્ડક્ટર મેન્યુફેક્ચરિંગ સ્ટોરી પર વિશ્વાસ રાખો છો તો આ આઈપીઓ અભ્યાસ કરવા યોગ્ય હોઈ શકે છે. જો તમે માત્ર જીએમપી જોઈને અરજી કરવા માંગો છો તો સાવધાની રાખવી જરૂરી છે. યાદ રાખો, કોઈ પણ આઈપીઓમાં રોકાણ કરતા પહેલાં ડીઆરએચપી, આરએચપી અને તમારા ફાઇનાન્સિયલ એડવાઇઝરની સલાહ જરૂર લો. તમે એસબીઆઈ મ્યુચ્યુઅલ ફંડ અને મિલવર્ક્સ ટેકનોલોજીસ આઈપીઓમાં એપ્લાય કરશો કે નહીં? કોમેન્ટમાં જરૂર જણાવો. જો વિડીયો ગમ્યો હોય તો લાઈક કરો, ચેનલ સબસ્ક્રાઈબ કરો અને શેર બજાર તથા આઈપીઓ સંબંધિત આવી જ માહિતી માટે અમારી સાથે જોડાયેલા રહો. તે સિવાય તમને શેરબજારને લગતા કોઈ પણ પ્રશ્નો હોય તો તમે અમને કોમેન્ટ કરી જણાવો, જેથી અમે આવતા વિડીયોમાં તેનો સમાવેશ કરી શકીએ. ધન્યવાદ.